સવારનો નાસ્તો હોય કે રાતનું જમવાનું હોય કે ક્યારે કોઈક મહેમાન આવ્યા હોય, ખબર ના પડે કે શું બનાવીએ, તો પોહાની આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. પહેલાં આપણે પોહાને 2 થી 3 પાણીથી સરસ રીતે વોશ કરવાનું છે, જેથી એની અંદર જે બી માટીનું ભાગ હોય બધું નીકળી જાય. પછી જ્યારે એકદમ પોહા સરસ રીતે વોશ થઈ જાય તો એના કોરા કરી લેવાના. હવે એની અંદર આપણે બેસનનો લોટ ઉમેરીશું. બેસનનો લોટ ઉમેર્યા પછી એને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે. જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય તો થોડું પાણી ઉમેરીશું, જેથી જે બેસનનો લોટ છે એ પોહાની ઉપર ચોંટી શકે અને સરસ રીતે જે પોહા છે એ પલળી શકે. એટલું જ પાણી ઉમેરીને ઢાંકીને હવે એને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે એક મોટા વાસણમાં આપણે એકદમ ઝીણી સમારેલી કોબી ઉમેરવાની છે અને કંઈક એને આવી રીતે ફેલાઈ દેવાની. હવે એની અંદર એકદમ ઝીણું સમારેલું ગાજર, ડુંગળી, કેપ્સિકમ, પછી આપણે જે મકાઈ ઉમેરીને આપણે સહેજ બાફીને ઉમેરવાની, કાં તો અધકચરી વાટીને ઉમેરવાની. હવે આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરવાની, આખા લીલા દાણા ઉમેરવાના, મીઠું સ્વાદ મુજબ ઉમેરવાનું, થોડી વરિયાળી ઉમેરવાની, થોડા આખા દાણાને આવી રીતે આપણે હાથેથી ક્રશ કરીને ઉમેરવાનું, જેથી એનો જે સ્વાદ છે રેસીપીમાં બહુ સરસ આવે. હવે શેકેલા જીરાનું પાવડર, હલ્દી પાવડર, ધનિયા જીરું પાવડર, લાલ મિર્ચ પાવડર અને છેલ્લે આપણે એમાં થોડું ગરમ મસાલો ઉમેરીશું. બધાને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું. જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણા પોહા પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા હશે, જો કંઈક આવી રીતે. હવે પોહાને આપણે છૂટા કરી દઈશું અને હાથેથી આવી રીતે ચારે બાજુ સરસ રીતે ફેલાઈને ઉમેરવાનું છે, જેથી એ બધી બાજુ સરસ રીતે જ્યારે આપણે એને મિક્સ કરીએ તો પોહા શાકભાજીની જોડે સરસ રીતે મિક્સ થઈ શકે. હવે એને સરસ રીતે મસળીને આપણે બધા શાકભાજીની જોડે મિક્સ કરવાનું છે. સહેજ બી પાણીનો ઉપયોગ નહીં કરવાનો. પાણીનો ઉપયોગ કર્યા વગર આપણે એક સરસ લોટ બાંધીને આપણે રેડી કરવાનું છે, જો કંઈક આવી રીતે. જ્યારે સરસ લોટ બંધ થઈ જાય પછી હાથ ઉપર તેલ લગાવી દઈશું અને એના એક નાના નાના ગોળા વાળીને એને સરસ આપણે ટિક્કીનો શેપ આપી દેવાનું છે. જો કદાચ તમારા આવી રીતે ટિક્કીનો શેપ ના અપાતો હોય તો થોડો તમે વધારે ચણાનો લોટ આપીને પણ લોટ બાંધી શકો છો, પણ પાણીનો ઉપયોગ સહેજ બી નહીં કરવાનું. બસ આવી જ રીતે બધી ટિક્કીઓને વાળીને આપણે રેડી કરી દેવાની. જ્યારે આવી રીતે બધી ટિક્કીઓ રેડી થઈ જાય પછી એક વાટકામાં આપણે ઘઉંનો લોટ લેવાનો. જેટલો ઘઉંનો લોટ છે એટલું જ શેકેલી સેવ લેવાની છે. આવી રીતની માર્કેટમાં બહુ ઇઝીલી સેવૈયો મળી જાય છે. બસ હવે એની અંદર આપણે થોડું મીઠું ઉમેરીશું અને પાણી ઉમેરીને એને સરસ રીતે એક સ્લરી બનાવીને આપણે રેડી કરવાની છે. નાઈ બહુ ઘટ કે નાઈ બહુ ઢીલી, જો કંઈક આવી રીતની સ્લરી આપણી રેડી થવી. હવે ટિક્કીની ઉપર આપણે બરોબર સ્લરી લગાવી દઈશું, જો કંઈક આવી રીતે જ્યારે સેવ એની ઉપર સરસ રીતે લાગી જાય પછી આપણે એને એકદમ સરસ તેલ ગરમ થાય પછી એને આપણે ફ્રાય કરવા મૂકવાનું અને પછી ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની અને એકદમ ધીમા તાપે ક્રિસ્પી અને એકદમ ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે ફ્રાય કરવાનું છે. અને જો કેટલો ઇન્સ્ટન્ટ આપણો નાસ્તો બનીને રેડી છે. આ નાસ્તાને આપણે 1 ચમચી તેલમાં પણ બનાવી શકીએ છીએ બહુ જ આસાનીથી. એ કઈ રીતે બનાવવાનું એની ફૂલ ડિટેલ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું. એની લિંક તમે ત્યાંથી લઈ શકો છો. રેસીપી ગમે તો લાઈક કરજો.